અંકલેશ્વરની લૂંટરી દુલ્હન ગેંગે બનાસકાંઠામાં 1 2 નહીં 3 દુલ્હાઓને ફૂંકલેકી ફેરવી ફરાર થઈ ગઈ હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અંકલેશ્વરના અંધારા, છાપરા, કાસિયા સહિત ગામની યુવતીઓ જોડે લગ્ન કરાવીને 3 દિવસમાં દુલ્હન રફુચક્કર થઈ જતી હતી. પત્ની શોધમાં અંકલેશ્વર આવતા પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે બનાસકાંઠાના 4 ઈસમોને અંકલેશ્વર પોલીસ મથકે ધામા નાખ્યા છે. અંકલેશ્વરની લૂંટેરી દુલ્હન ગેંગ દ્વારા બનાસકાંઠાના અલગ અલગ તાલુકાના અને ગ્રામ્યના યુવાનો જોડે લગ્ન કરી રૂપિયા પડાવી ફરાર થઈ ગઈ હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. આ યુવકો એકત્ર થઈ અંકલેશ્વર ખાતે યુવતી ગામ આવતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો છે અને હવે તેઓ પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે બનાસકાંઠાના ગોકુળ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારા સારાના લગ્ન અંકલેશ્વરના અંધારા ખાતે બનાસકાંઠાના ગોવિંદભાઈ ઉર્ફે લવધનભાઈના સંપર્કથી અંધારા ગામની યુવતી જોડે કરાવ્યા હતા, જે અમારા ઘરે આવ્યા બાદ 4 દિવસ રોકાઈ હતી, જે બાદ મોત થયું છે કહી પરત અંકલેશ્વર આવી ગઈ હતી, જે બાદ આજ દિન સુધી પરત આવી ન હતી અને ફોન પણ ઉપાડતી નથી. અમારી પાસે 3 લાખ રૂપિયા લીધા હતા. મૂળ બનાસકાંઠા અને હાલ સુરત નવસારી રહેતા ગોવિંદભાઈ ઉર્ફે લવધનભાઈ તેમજ અંધારાની દરિયામાસી તેમજ સોનું હવે અમારા નંબર ઉપાડતા નથી અને બ્લોકમાં નાખી દીધા છે. અંધારા ગામ ખાતે શોધ્યા પણ મળતા નથી. તો અન્ય એક છેતરાયેલા ઈસમ પ્રજાપતિ મીરાબાઈએ પણ જણાવ્યું હતું કે મારી જોડે 2.50 લાખમાં લગ્ન નક્કી કર્યું હતું. સુરત ખાતે ખોટા સોગંદનામા કરી અંકલેશ્વર ખાતે લગ્ન કર્યા હતા. મારી પાસે 2.30 લાખ રૂપિયા લઈ લીધા છે અને લગ્ન બાદ મારી પત્ની વાહનો કાઢી પરત આવ્યા બાદ આજ દિન સુધી પછી આવી નથી. મારી સાથે તેમજ અન્ય 2 યુવાનો જોડે પણ આવી ઘટના બની છે અને આ અંગે તમામ એકત્ર થઈ અંકલેશ્વર પોલીસ મથકે આવી ફરિયાદ આપી છે. જો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ અંગે હાલ પ્રાથમિક ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે અને તપાસ આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા ધાનેરા. અમે અહીંયા સુરત આવ્યા રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિના કહેવાથી. એક ને 2 થી 3 વાર આયા. तीसरी बार हमारे लगन में पाकू थयो અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી. કેટલા પૈસા ભર્યા? 2,30,000. 2,30,000 વાત. હા, ત્યાં તમારે પાર્ટી ઘરે જાવ શું આવે? બંધ આવે કે ફોનની ઉપર નહીં, વાત થઈ હતી અમારે 2,50,000 ની. બરાબર. અમે 2,30,000 ભર્યા, 20,000 રૂપિયા બાકી છે. ત્યારે આરોપી કોણ કોણ છે? અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે. એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે. બીજો આરોપી કોણ? બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ. ક્યાં ગામનો છે? એ સિયોરી. ટોટલ કેટલા પાર્ટી હંગાત આવું થયું છે? અમારા 4 પાર્ટી હતી. હા, અત્યારે 3 પાર્ટી હાજર છે. તમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી કે આપવાની છે? અમે ફરિયાદ નહીં આપી. અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે, પણ અમે એના ભેગા જ છીએ. મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે. ગોકુળભાઈ જેઠાભાઈ પ્રજાપતિ. ક્યાં ગામના? અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના. આ છે મારા શાળા. એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા. અંધારા ગામમાં તો અમે 3,05,000 રૂપિયા આપ્યા. છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી. હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી. 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા. અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાસી. ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે એનું, ઓરિજિનલ નામ નવગણભાઈ છે. નવગણભાઈ શિહોરીના, બનાસકાંઠામાં શિહોરી ગામ છે, એ આના છે. નહીં લાગતો ફોન, બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા. બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા. ત્રીજો આપડી દરિયામાસી. એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા. ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે. એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે તોય મને કઈ મળ્યું નથી. હા, પોલીસ ફરિયાદ કરી, ભરૂચમાં કરી. હા, ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ. પણ હવે સાહેબ ચેક કરે છે. હા, 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ.